ઇસરો અને નાસા 30 જુલાઈના રોજ સિન્થેટિક એપર્ચર રડાર ઉપગ્રહ લોન્ચ કરશે. આ જે ઉપગ્રહ છે તે આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે. આ પહેલો એવો ઉપગ્રહ છે જે દર 12 દિવસે પૃથ્વીનું આખું સ્કેન કરશે અને એનો જે બધો ડેટા છે એ મોકલશે. ત્યાર પછી બિહાર દેશનું પહેલું રાજ્ય બન્યું જ્યાં બધા મતદાન મથકો પર 1200થી ઓછા મતદારો હશે અને 12,817 નવા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા. કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેનું નામ છે વી.એસ. અચ્યુતાનંદ એનું 101 વર્ષની વયે તિરુવનંતપુરમની હોસ્પિટલમાં અવસાન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23થી 26 જુલાઈ દરમિયાન બ્રિટન અને માલદીવની 4 દિવસની મુલાકાતે જશે. 74 વર્ષીય જગદીપ ધનખડે ઉપપ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું, જેઓ 2022માં 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર એને સંભાળ્યો હતો. ત્યાર પછી સરકારે કૌશલ્ય અને રોજગાર સેવાઓ માટે ચેટબોટ સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ શરૂ કર્યો. એનએસડીસી અને મેટાએ વોટ્સઅપ પર લોકોને મદદ કરવા માટે આ ચેટબોટ બનાવેલો છે. ત્યાર પછી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે નૌકાદળ માટે 8મું એન્ટી સબમરીન જહાજ અજય લોન્ચ કર્યું. ત્યાર પછી ઓડિશા સરકારે કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે શક્તિશ્રી કાર્યક્રમ શરૂ કર્યો, જે ટોટલ 16 યુનિવર્સિટી અને 730 સરકારી અને સહાયકારી જે કોલેજ છે એમાં લાગુ કરાશે. બર્લિનમાં યોજાઈ રહેલા FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.